રાજા ભોજને એમ કે હવે કોઈ અપ્સરા નહીં આવે, પણ ફરીથી સિંહાસન પર બેસવા જાય છે અને 11 નંબરની અપ્સરા પદ્માવતી આવીને રાજા ભોજને રોકે છે. પદ્માવતી રાજા ભોજને રસ્તો રોકતા બોલી, હે રાજા ભોજ, એક વખત વિક્રમ વેશ પલટો કરી નગરચર્ચા જોવા નીકળ્યો. અંધારી રાત હતી. રક્ષકો સતર્કતાથી પહેરો ભરતા હતા. આખું નગર નિરાતે સૂતું હતું. વિક્રમ એક શેરીમાંથી પસાર થતો હતો. ત્યાં જ એણે ચીસ સાંભળી. એ ચીસની દિશામાં દોડી ગયો. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવી વાર્તાઓ આગળ પણ તમને સાંભળવા મળે અને તમારા પ્રેમ મળતો રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ચીસની દિશામાં દોડી ગયો. જઈને જોયું તો એક દાનવ જેવો પુરુષ એક સ્ત્રી પર બળાત્કાર કરવાની કોશિશ કરતો હતો. સ્ત્રી પૂરી તાકાતથી એનો વિરોધ કરતી હતી, ચીસો પાડતી હતી. થોભી જા પાપી, કોણ છે તું? રાજા વિક્રમના રાજમાં એક અબળા પર અત્યાચાર કરવાની તે હિંમત કઈ રીતે કરી? એ કાળો કદરૂપો માણસ વિક્રમ તાકી રહ્યો હતો. એનું મુખ ઘણું ડરામણું હતું. એની આંખોમાંથી અંગારા વરસતા હતા. સ્ત્રી ભયથી કોપતી એક તરફ ઊભી હતી. વિક્રમે તલવારનો વાળ કરવા માટે સલંગ લગાવ્યો તો એ ખડખડાટ હસી પડતા બોલ્યો, તું મારું કોઈ નહીં બગાડી શકે. વિક્રમ નવાઈમાં પડી ગયો. ત્યારે રડતી કકડતી સ્ત્રી વિક્રમનો હાથ પકડીને બોલી, તમે એને નહીં જીતી શકો. એ રાક્ષસ છે. કેટલાય દિવસથી મારી પાછળ પડ્યો છે. મને પરાણે પત્ની બનાવવા માગે છે. ભગવાનની કૃપાથી આજ સુધી હું બચતી રહી છું. કોઈને કોઈ મુશ્કેલી ઊભી થતાં એ મને છોડીને થોડી વારમાં એ ચાલે જશે. તો પણ તું ક્યાં સુધી બચતી રહીશ? વિક્રમ બોલ્યો. વિક્રમે તરત તલવાર ખેંચી ત્રાડ પાડી. સ્ત્રી ધ્રુસકે રડવા લાગી. જોતામાં એ ભયાનક મુખવાળો રાક્ષસ અલોપ થઈ ગયો. વિક્રમે યુવતીને સાની રાખી અને બધી વાત પૂછી. ત્યારે યુવતી બોલી, હું વણિક પુત્રી છું. આ મકાન મારા પિતાનું છે. થોડા દિવસથી આ દાનવ મારી પાછળ પડ્યો છે. એ આવતો જ બધાને બેભાન કરી નાખે છે, પછી મને સતાવે છે. શું એ રોજ આવે છે? હા, એના આવવા જવાનો સમય નક્કી છે. હવે એ કાલે રાતે આવશે. સારું, હું કાલે રાતે આવીશ. મારા કારણે તું તારા પ્રાણ શા માટે ગુમાવે છે? એ માણસને ચીરીને એનું લોહી પી જાય છે. કાલે એ રાતે એક નગર રક્ષક મને બચાવવા આવે તો આ રાક્ષસે એને મારી નાખ્યો અને એનું લોહી પી ગયો. તું ચિંતા ન કર, અવશ્ય આવીશ. રાજા વિક્રમના રાજમાં અબળાની ઇજ્જત પણ હાથ નાખવાવાળા જીવતા નથી રહેતા, કહીને રાજા વિક્રમ પાછો ફર્યો. બીજા દિવસે વિક્રમ મધરાત પહેલો જ વણિકના ઘરમાં બેસી ગયો. મધરાત થતો જ દાનવ આવ્યો અને યુવતીનો હાથ પકડીને સદ પર લઈ ગયો. આજ તું નહીં બચે. આજ તને બરબાદ કરીશ. દાનવે ધમકી આપી. આજ તને કોઈ નહીં બચાવે. આજ હું તને મારી બનાવીશ. યુવતી ચીસો પાડવા લાગી. ત્યાં જ વિક્રમ તલવાર લઈને ઘસ્યો, પણ દાનવે વિક્રમની તલવાર છીનવીને ફેંકી દીધો. વિક્રમ હિંમત હાર્યા વગર નિશસ્ત્ર લડવા લાગ્યો. દાનવ ઘણો શક્તિશાળી હતો. ભયાનક યુદ્ધ જામ્યું. વિક્રમને લાગ્યું કે આ દાનવને પહોંચી નહીં શકાય. હમણાં આ દાનવ એને મારી નાખશે. વિક્રમે વેતાળને યાદ કર્યો. વેતાળે તરત દાનવને ઉછાળીને ફેંકી દીધો. દાનવ ગાયબ થઈ ગયો. આની સાથે તમારી લડાઈ કઈ રીતે થઈ ગઈ? વેતાળે પૂછ્યું. વિક્રમે બધું જણાવી દેતા પૂછ્યું, શું તું આને ઓળખે છે? હા, આ વન ભૈરવ છે. મહાશક્તિશાળી દાનવ છે. એના પ્રાણ એક વનમાં ખજૂરના વૃક્ષમાં છે. એ વૃક્ષ કાપો તો આ મરે. તો પછી તું જે વૃક્ષ કાપજે. સારું, કાલે તમે એની સાથે યુદ્ધ કરજો. હું એ વૃક્ષ કાપીશ. વેતાળ બોલ્યો. બીજી રાતે દાનવ આવ્યો. બધાને બેભાન કરી યુવતીને ઢસડીને સદ પર લઈ ગયો. પણ ત્યાં જ વિક્રમે જોતા જ એને ત્રાણ પાડી. તું ફરી આવ્યો? આજ નક્કી તારું મોત છે. કોણ મારશે એની તને હમણાં ખબર પડશે, કહીને વિક્રમ એની સાથે યુદ્ધ કરવા લાગ્યો. દાનવ વિક્રમનું ગળું દાબી એનું લોહી પીવા ઈચ્છતો હતો. ત્યાં જ એકાએક એ તડફડવા લાગ્યો. હાય, મર્યો! કોઈ મારા પ્રાણ લઈ રહ્યું છે. તારા પાપનું ફળ છે. મારા રાજમાં અબળા પર આવો અત્યાચાર કરનાર જીવતો નથી રહેતો. વિક્રમ બોલ્યો. મિત્રો, આગળ જે જૂના એપિસોડ હોય એનું મેં લિંક આ વિડીયોની અંદર મૂકી છે. તો તમે આગળના એપિસોડ જોવા માટે વિડીયોની લિંક કરજો. અને પ્લેલિસ્ટ પણ છે. શું તું રાજા વિક્રમને દાનવ આશ્ચર્યથી બોલ્યો? હા, તો મારું મોત ધન્ય થઈ ગયું. તારા જે વિશે મેં જેવી વાતો સાંભળી એવો જ છે તું. મારો અપરાધ ક્ષમા કરજે. એટલું બોલતો દાનવના પ્રાણ ઉડી ગયા. હે રાજા ભોજ, કોઈ અબળાની ઇજ્જત બચાવવા ખાતર તારા પ્રાણ હોડમાં મૂકી. જેટલી હિંમત તારામાં છે તો હોય તો તું આ સિંહાસન પર બેસજે. આટલું કહી પુત્રી આકાશ માર્ગે ઉડી ગઈ. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આગળ પણ આ વિડીયો તમને મળતા રહે.
અને આના આગળના એપિસોડની લિંક તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળશે વિડીયોના.